વાડી મહાદેવ તળાવ પાસે નવીન ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સંપર્ક સમસ્યા સમાધાન અંતર્ગત રાવપુરા વિધાનસભામાં આવેલ વાડી મહાદેવ તળાવ પાસે 50 વર્ષ જૂની ગેસની લાઇનનું ₹85 લાખના ખર્ચે નવીનીકરણ કરવાનું કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેસની સમસ્યા ઉદ્ભવતી હતી, જેને લઈને નાગરિકોની સમસ્યાનું સમાધાન આવે તે માટે સીધા સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના નાગરિકો દ્વારા રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લને રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ ગેસ લાઇન નવીન નાખવામાં આવશે। આ કામનો કુલ ખર્ચ 9.5 લાખના ખર્ચે લાઇન બદલવામાં આવશે। આ વિસ્તારમાં 7500થી વધુ ગેસની લાઇનો નવી નાખવામાં આવશે, જેથી સ્થાનિક લોકોને ગેસનું પ્રેશર યોગ્ય રીતે મળે તે હેતુથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સંપર્ક સમસ્યા સેવા અભિયાન અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના અમારા તમામ નેતાઓ સાથે અને સમાજના કાર્યકર્તાઓની સાથે એકત્ર થઈને જ્યારે નાગરિકોના પ્રશ્નો સાંભળવાની શરૂઆત કરી, એનો બીજો રાઉન્ડ લગભગ પૂર્ણ થવા આવ્યો છે। પહેલા રાઉન્ડમાં જ્યારે આ વિસ્તારની અલગ અલગ પ્રકારની જે ફરિયાદો આવી હતી, તેમાં ખાસ કરીને તૂટેલા રોડ અને આ બધી ફરિયાદો હતી। જે કામો ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે, સાંસદશ્રીના ગ્રાન્ટમાંથી થઈ શકે તે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કામો થઈ શકે તે એનું બાયફર્કેશન કરીને એને વિભાજિત કરીને કોર્પોરેશનમાં કમિશનરશ્રીને અને સાંસદશ્રીને અને અમારી પોતાની ગ્રાન્ટ માટે એમ કરીને આયોજન કર્યું। તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 14માં અલગ અલગ પ્રકારના વિકાસલક્ષી કામોની આજે શરૂઆત થઈ રહી છે। આ વિસ્તારમાં એક એવો વિસ્તાર છે કે વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 16ની હદર છે, તો બંને બાજુઓ કાર્પેટ બિલકોડ રોડ થાય તેના માટેની જે રજૂઆત હતી તે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે। તેની સાથે સાથે લગભગ 80 લાખથી પણ વધારેના કિંમતના આ વિસ્તારના 2 રોડ લીધા છે, સાથે બરણપુરા વિસ્તારનો પણ રોડ લીધો છે, તેનું પણ ખાતમુહૂર્ત આજે થવાનું છે મેયરશ્રીના હસ્તે। અને આ વિસ્તારની સૌથી મોટી જે તકલીફ એક હતી, ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નહોતો। અને આમ જોવા જઈએ તો આખા એશિયામાં સૌપ્રથમ વખત પાઇપલાઇન દ્વારા ગેસ આપવાનો પ્રોજેક્ટ વડોદરા શહેરમાં આવ્યો હતો 1972માં। જ્યારે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારની જે લાઈનો લખાયેલી હતી, આજે 50 વર્ષ બાદ એ જ લાઈનોમાંથી ગેસ જતો હતો। પરંતુ 2009માં જ્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા ગેલ સાથે ભાગીદારી થઈ અને ગેલ સાથેની ભાગીદારી એવી અદ્ભુત હતી। એના પહેલાં ગેલ દ્વારા દિલ્હીમાં ભાગીદારી કરવામાં આવી હતી, ત્યાં ગેલની હિસ્સેદારી ભાગીદારી મોટા પ્રમાણમાં હતી, પરંતુ વડોદરા કોર્પોરેશન સાથે 50%ની ભાગીદારી કરવામાં આવી। આપણે બધા જ જાણીએ છીએ કે ગેલ એ દેશની એકમાત્ર સરકારી કંપની છે જેના દ્વારા તમામ રાજ્યોને ગેસ આપવામાં આવે છે। VGL દ્વારા એટલે કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જ્યારથી 2019થી લઈને આજ દિન સુધી લગભગ 1.5 લાખથી પણ વધારે કનેક્શનો આપવામાં આવ્યા છે અને સાથે સાથે CNG સ્ટેશન પણ ઊભા થયા છે। આ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 14 આપણે જ્યાં ઊભા છે ત્યાંથી લઈને અને તે કારેલી બાગ સુધીની જે જૂની લાઈનો છે એ લાઈનો બદલવા માટેની મારી રજૂઆતને ધ્યાનમાં લઈને VGL દ્વારા તમામ લાઈનોમાં લગભગ 9.5 કરોડથી પણ વધારે ખર્ચે બધી નવી લાઈનો નાખીને, નવી પ્રેશર લાઈન નાખીને તમામ નાગરિકોને આ સુવિધા મળી રહે તે માટેનો આ પ્રયત્ન છે। તેનું પણ ખાતમુહૂર્ત મેયર સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીના હસ્તે છે। આપના માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું, વોર્ડ નંબર 14ના અને કારેલીબાગ વિસ્તારના, કે આપના ત્યાં જ્યારે VGLના અધિકારી આવે ત્યારે કૃપા કરીને આપ લાઈન બદલવાનું એમને કહેજો। આમાં તમને એક પણ રૂપિયાનો ખર્ચો થવાનો નથી અને તેનાથી ગેસનું પ્રેશર પણ વધશે અને જે લાઈનો આપણે 50 વર્ષ સુધી વાપરી છે, જૂની થઈ ગઈ છે, ત્યારે નવા લાઈનોનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ।